દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો છે માત્ર 6.32% જ વરસાદ, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ છે। અપૂરતા વરસાદ વચ્ચે ભારતીય કિસાન સંઘ અને ઓખા મંડળના ખેડૂતો તથા પશુપાલકોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું। ખેડૂતો અને પશુપાલકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આવનારા દિવસોમાં પાક ધિરાણ માફ કરવામાં આવે। એટલું જ નહીં, પશુપાલકો માટે ઘાસ ડેપો શરૂ કરવામાં આવે। આ ઉપરાંત આવનારા વર્ષ માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવાની પણ માંગ કરાઈ છે। આ ફેરે દ્વારકા તાલુકાની અંદર જિલ્લાની અંદર 5 થી 10% વરસાદ છે। ખેડૂતોએ કોરા ભીનામાં વાવણા કરી દીધા છે। હવે આ મગફળી ઉગી છે એ ઓક્સિજન ઉપર છે, ઘાસચારો છે નહીં પશુપાલકો માટે, એટલે એવી વિકટ પરિસ્થિતિનો સામનો આ વર્ષે આખું કરવાનું છે। તો સરકારશ્રીને મહેરબાની કરીને અમે કહીએ છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને જે ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં કેટલ શેડ ચાલુ કરવામાં આવે અને ઓખા મંડળની પ્રજા અને પશુ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે, એવી અમે આજ માંગણી લઈ અને દ્વારકા પ્રાંત ઓફિસે સરકારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છીએ।